નમસ્કાર આંગણવાડી કર્મચારીઓ, આશા વર્કર બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. એક બાજુ જ્યારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે કે ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા કાર્યકર તેડાગર બહેનોને જે છે તે માનદ વેતનમાં 14,800 રૂપિયાનો વધારો આગામી 6 મહિનામાં સરકાર કરી આપે તેવો આદેશ ગુજરાત સરકારને હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે આ ચુકાદા બાદ સમગ્ર દેશમાં જ્યારે આંગણવાડી કાર્યકરો અને આશા વર્કર બહેનોમાં જે છે તે નવો પ્રાણ ફૂંકાયો હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં દેશભરમાં આશા અને આંગણવાડી કાર્યકરોના પગારનો મુદ્દો ફરી ગરમાયો છે અને તમામ રાજ્ય સરકારો સામે જે છે તે કર્મચારીઓ જે છે તે લડાયક મૂડમાં આવી ગયા છે. તો આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીશું કે આરોગ્ય માનવ સંસાધન સંબંધિત તમામ વહીવટી અને કર્મચારી બાબતો સંબંધિત રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ સરકારો પાસે હાલમાં જે છે તે આંગણવાડી કર્મચારી આશા વર્કર બહેનો શું માંગ કરી રહ્યા છે અને કઈ રીતે આ પગારનો મુદ્દો જે છે તે ગરમાયો છે તેને લઈ અને વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આ બન્યા રહેશો. જો આપ અમારી ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય, નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા આશા વર્કર બહેનો, આંગણવાડી કર્મચારીઓના પગાર વધારાના સમાચાર તમને ચેનલ પરથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો વાત કરીશું દેશભરના લગભગ કહી શકાય કે 25 લાખ કરતાં વધારે આશા વર્કર અને આંગણવાડી કાર્યકરોના પગારનો મુદ્દો ફરી એકવાર ગરમાયો છે. જ્યારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદો અપાયો છે કે આંગણવાડી કર્મચારીઓ, બંને સંવર્ગો, કાર્યકર અને તેડાગર બહેનોને 14,800 રૂપિયા જે છે તે લઘુત્તમ વેતન પ્રમાણે પગાર વધારો આપવો જોઈએ. ત્યારબાદ સમગ્ર દેશમાં જ્યારે આંગણવાડી કર્મચારી અને આશા વર્કર બહેનોમાં જે છે તે પ્રાણ ફૂંકાયો હોય તેવું લાગી રહ્યું છે. વાત કરીશું આરોગ્ય માનવ સંસાધન સંબંધિત તમામ વહીવટી અને કર્મચારીઓની બાબતો સંબંધિત રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ સરકારો પાસે છે. કેન્દ્ર સરકારે સંસદમાં આપેલા પ્રતિભાવમાં સ્વીકાર્યું છે કે આશા બહેનો દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનોની વિગતો રાજ્ય સ્તરની બેઠકો અને રાષ્ટ્રીય કાર્યક્રમ સંકલન સમિતિની બેઠકોમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી મળેલા પ્રતિસાદના આધારે ચર્ચા કરવામાં આવી છે. માન્યતા પ્રાપ્ત સામાજિક આરોગ્ય કાર્યકરો એટલે કે આશા અને આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના પગારનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. કેન્દ્રીય બજેટ 2025-26માં ન તો તેમને કર્મચારીઓનો દરજ્જો આપવાનું વચન આપવામાં આવ્યું હતું, ન તો તેમને લઘુત્તમ વેતન મેળવવાથી રોકી શકાયું હતું, ન તો સ્વયંસેવકો તરીકે મળતા માનદ વેતન અને પ્રોત્સાહનોમાં વધારો કરવામાં આવ્યો હતો. આશા બહેનો અને આંગણવાડી કર્મચારીઓ તેમના કાર્ય અને સમય માટે પૂરતું વેતન મેળવી રહ્યા નથી, જેના કારણે તેમનું શોષણ ચાલી રહ્યું છે. આશા બહેનો અને આંગણવાડી કાર્યકરો વર્ષોથી કર્મચારીનો દરજ્જો અને વ્યાજબી વેતનની માગણી સાથે આંદોલનો કરી રહ્યા છે, પરંતુ કેન્દ્ર સરકાર તેમને પણ મંજૂરી આપવાનો ઇનકાર કરે છે. બીજી તરફ રાજ્ય સરકારો દલીલ કરે છે કે તેઓ કેન્દ્ર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતા કામદારો છે અને તેથી કેન્દ્ર સરકારે તેમની માંગણીઓ પર નિર્ણય લેવો જોઈએ. રાજ્યો બોલ કેન્દ્ર સરકારના કોર્ટમાં ફેંકે છે અને કેન્દ્ર સરકાર આગ્રહ રાખે છે કે રાજ્યો તેમના માનદ વેતન અને પ્રોત્સાહનમાં વધારો કરી શકે છે. વાત કરીએ કેરળ સરકાર, તો કેરળ સરકારનું તાજેતરનું ઉદાહરણ લો, જ્યાં આશા કાર્યકરો હાલમાં સચિવાલયની સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. રાજ્ય સરકારે આશા કાર્યકરોને મળવાપાત્ર માનદંડ અને પ્રોત્સાહનોની સંપૂર્ણ રકમ ચૂકવી દીધી હોવા છતાં રાજ્યના આરોગ્ય પ્રધાને આ મુદ્દાથી પોતાને દૂર રાખ્યા છે, એમ કહીને કે આશા કાર્યકરો માટે શું યોગ્ય છે તે કેન્દ્ર સરકારનું પાસું છે. CITUIના નેતૃત્વ હેઠળના આશા વર્કર ફેડરેશને પણ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર નહીં પણ કેન્દ્ર સરકાર તેમને તેમના બાકી પગાર આપવાનો ઇનકાર કરી રહી છે. કેરળના કેટલાક જિલ્લાઓમાં ચાલી રહેલી હડતાલનું નેતૃત્વ કરી રહેલા આંદોલનકારી આશા હેલ્થ વર્કર યુનિયને તેમના આંદોલનને વધુ તીવ્ર બનાવવાનો અને સરકાર તેમના માસિક માનદ વેતનને હાલમાં જે 7,000 રૂપિયા મળી રહ્યું છે તે વધારીને 21,000 રૂપિયા અને નિવૃત્તિ લાભો 5 લાખ રૂપિયા કરવાની માંગણી સ્વીકારે ત્યાં સુધી લડત ચાલુ રાખવાનો સંકલ્પ કર્યો છે. તાજેતરમાં જ ભૂતપૂર્વ કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી અને ભાજપના નેતા વી મુરલીધરન, જેમણે વિરોધ કરી રહેલા આશા કાર્યકરો સાથે વાત કરી, તેમણે હિંમત કરીને કહ્યું કે રાજ્યને આશા કાર્યકરોના રોજગાર દરજ્જાને નિયમિત કાર્યબળમાં બદલવાનો અને તેમને નિયમિત પગાર અને લાભો આપવાનો સંપૂર્ણ અધિકાર છે. તો પછી પ્રશ્ન એ છે કે તેમની પાર્ટી કેન્દ્રમાં ભાજપની આગેવાની હેઠળની સરકાર શા માટે આવું ન કરે. તાજેતરમાં દિલ્હીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન આશા વર્કર અને આંગણવાડી કાર્યકરોને જે કહી શકાય કે કાયમી દરજ્જો અને વ્યાજબી પગાર આપવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. દિલ્હીમાં અકુશળ કામદારો માટે લઘુત્તમ વેતન 18,066 પ્રતિમાસ છે. દિલ્હીમાં આશા અને આંગણવાડી કાર્યકરોને આ લઘુત્તમ વેતન કરતાં ઘણું ઓછું માનદ વેતન મળે છે. રાજ્યના પ્રયાસો ફક્ત શક્તિ પ્રદર્શન છે. તાજેતરનું ઉદાહરણ પશ્ચિમ બંગાળ છે, જ્યાં સરકારે સમયસર ડેટા ઇનપુટ સુનિશ્ચિત કરવા માટે આશા કાર્યકરોને મોબાઈલ ફોન પૂરા પાડવાની યોજનાની જાહેરાત કરી હતી. જોકે આ આશા અને આંગણવાડી કાર્યકરોના ચાલી રહેલા શોષણને યોગ્ય ઠેરવી શકતું નથી. રાજ્યસભામાં આપવામાં આવેલા જવાબમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ઓગસ્ટ 2024માં
આશા કાર્યકરોને સમુદાય આરોગ્ય સ્વયંસેવકો તરીકે માન્યતા આપી હતી અને તેમને કાર્ય અને પ્રવૃત્તિ આધારિત પ્રોત્સાહનો માટે પાત્ર જાહેર કર્યા હતા. આશા કાર્યકરોને નિયમિત અને પુનરાવર્તિત પ્રવૃત્તિઓ માટે દર મહિને 2,000 રૂપિયાનું નિશ્ચિત માસિક પ્રોત્સાહન મળે છે. વધુમાં તેમને વિવિધ રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમો હેઠળ વિવિધ પ્રવૃત્તિઓ માટે પ્રદર્શન આધારિત પ્રોત્સાહનો આપવામાં આવે છે. રાજ્યો હોય કે કેન્દ્ર શાસિત પ્રદેશોને તેમના કાર્યક્રમ અમલીકરણ યોજનાઓ એટલે કે PIPSમાં આશા વર્કરોને વિવિધ નાણાકીય પ્રોત્સાહનો પ્રદાન કરવાની સુગમતા પણ આપવામાં આવી છે. આયુષ્યમાન આરોગ્ય મંદિરના કાર્યાન્વયન સાથે આયુષ્યમાન ભારત યોજના શરૂ કર્યા પછી આશા કાર્યકરો હવે દેખરેખ હેઠળના પ્રદર્શન સૂચકાંકો માસિક 1,100 રૂપિયા સુધી પર આધારિત ANM સાથે ટીમ આધારિત પ્રોત્સાહન TBIમાં પણ પાત્ર છે. રાષ્ટ્રીય આરોગ્ય મિશન યોજના હેઠળ ભારત સરકારે રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશોને તેમની જરૂરિયાતોના આધારે તેમના એકંદરે સંસાધન કવરમાં તેમના કાર્યક્રમ અમલીકરણ યોજનાઓ PPIS દ્વારા તેમની આરોગ્ય પ્રણાલીઓને મજબૂત બનાવવા માટે નાણાકીય અને તકનીકી સહાય પૂરી પાડે છે. એ નોંધનીય છે કે રાષ્ટ્રીય આરોગ્ય મિશન એક કેન્દ્ર પ્રાયોજિત યોજના છે જેમાં 8 ઉત્તર પૂર્વીય રાજ્યો અને 3 હિમાલયી રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશો જેવા કે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ સિવાયના તમામ રાજ્યો માટે 60/40ની કેન્દ્ર રાજ્ય સરકાર ભંડોળ આપે છે. એટલે કે 60% માનદ વેતન જે કહી શકાય NHMમાં પણ કેન્દ્ર સરકાર આપે છે અને 40% રાજ્ય સરકાર આપે છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીરમાં ભંડોળની પેટર્ન 90-10 છે. વિધાનસભાઓ વિનાના કેન્દ્ર શાસિત પ્રદેશોમાં યોજના 100% કેન્દ્ર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે. આરોગ્ય માનવ સંસાધન સંબંધિત તમામ વહીવટી અને કર્મચારીઓની બાબતો સંબંધિત રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશો સરકારો ઉપર નિર્ભર છે. કેન્દ્ર સરકારે સંસદમાં આપેલા પ્રતિભાવમાં સ્વીકાર્યું છે કે રાજ્યો અથવા કેન્દ્ર શાસિત પ્રદેશો તરફથી મળેલા પ્રતિસાદના આધારે આશા બહેનોના વિરોધની વિગતો રાજ્ય સ્તરની બેઠકો અને રાષ્ટ્રીય કાર્યક્રમ સંકલન સમિતિની બેઠકોમાં ચર્ચા કરવામાં આવી છે. જો કે આશા બહેનો અને આંગણવાડી કાર્યકરોના વિરોધ છતાં કેન્દ્ર સરકારે હજુ સુધી યોગ્ય નિર્ણય લીધો નથી. આશા અને આંગણવાડી કાર્યકરોને આપવામાં આવતું કુલ માનદ વેતન અને પ્રોત્સાહનો પણ રાજ્ય પ્રમાણે નોંધપાત્ર રીતે બદલાય છે, જેમાં રાજ્યો પ્રતિ આશા વર્કર 500 થી લઈને 10,000 સુધીના ભંડોળ પૂરા પાડે છે. આ પણ ચિંતાનો વિષય છે, ખાસ કરીને કારણ કે ભાવ વધારા અને ફુગાવા સામે સમયાયોજિત માનદ વેતનનું વાસ્તવિક મૂલ્ય નોંધપાત્ર રીતે ઘટ્યું છે. આમાં આશા વર્કર બહેનો અને આંગણવાડી કાર્યકરોના વેતનનો મુદ્દો ફરી એકવાર ગરમાયો છે અને દેશભરમાં આ કર્મચારીઓ જે છે તે ગુજરાત હાઈકોર્ટના ચુકાદા બાદ લડાયક મૂડમાં આવી ગયા છે. જય હિન્દ, અસ્તુ.